હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષની આ જબરદસ્ત એજ્યુકેશનલ સિરીઝમાં સ્વાગત છે. બોર્ડની એક્ઝામ હવે એકદમ નજીક છે ખરું ને? અને એટલે જ આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારનો એક એવો ટોપિક સમજવાના છે જે બોર્ડ માટે લિટરલી ગેમ ચેન્જર છે. રોજબરોજના જીવનમાં લીંબુ કે સાબુ તો આપણે વાપરીએ જ છીએ, પણ આજે તેને સાયન્સની નજરે જોવાનું છે. તો ચાલો ફટાફટ નોટ અને પેન લઈને ગોઠવાઈ જઈએ. ઓકે, શરૂ કરતા પહેલાં જ મારા મગજમાં એક મસ્ત સવાલ ફરી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બરાબર ને? પણ જરા વિચારો, જો એકદમ સૂકો હાઇડ્રોક્લોરિક એસિડ ગેસ લઈએ અને તેને બિલકુલ ડ્રાય લિટમસ પેપર પર પસાર કરીએ તો ખબર છે શું થાય? લિટમસ પેપરનો રંગ જરાય બદલાતો નથી. છે ને કમાલ? આવું કેમ થતું હશે? વેલ, આ પાછળનું સિક્રેટ આપણે આજના આ સેશનમાં જ ખોલવાના છીએ, તો છેક સુધી જોડાયેલા રહેજો. તો આજના આ સેશનની બ્લુપ્રિન્ટ કંઈક આવી રહેશે. પહેલાં આપણે એસિડ અને બેઝનું રહસ્ય સમજીશું, પછી વિદ્યુત વહન અને આયનીકરણ જોઈશું, જલીય દ્રાવણમાં તેમની વર્તણૂક, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી એવો મંદનનો ટોપિક, અને લાસ્ટમાં એક ક્વિક સ્માર્ટ રિવિઝન. ચાલો, તો સૌથી પહેલાં વિભાગ 1થી શરૂઆત કરીએ. એસિડ અને બેઝનું રહસ્ય. દુનિયામાં તો હજારો પ્રકારના એસિડ અને બેઝ છે, પણ આ બધામાં એવી કઈ કોમન વાત છે જે તેમને આ ખાસ ગુણધર્મો આપે છે? આ છે ને બોર્ડ માટે પૂરા 2 માર્કનો એકદમ સોલિડ પ્રશ્ન છે. બધા જ એસિડ અને બેઝમાં એક બહુ જ મોટી સમાનતા છે, અને એ છે તેમના આયનો. જુઓ, કોઈપણ એસિડ લઈ લઈએ, એમાં હાઇડ્રોજન તો હોય જ, અને જ્યારે આ એસિડને પાણીમાં નાખવામાં આવે ત્યારે તે હાઇડ્રોજન આયન એટલે કે H+ છૂટો પાડે છે. બસ આ H+ આયન જ કોઈપણ વસ્તુની એસિડિક વર્તણૂક માટે જવાબદાર છે. એ જ રીતે બેઝની વાત કરીએ તો બેઝ જ્યારે પાણીમાં ભળે ત્યારે તે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- ઉત્પન્ન કરે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો H+ આપે એ એસિડ અને OH- આપે એ બેઝ. એકદમ ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, વિદ્યુત વહન અને આયનીકરણ. આ પણ પરીક્ષા માટે 3 માર્ક્સનો કન્ફર્મ અને મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે. આ માહિતી આખો કન્સેપ્ટ મગજમાં ફિટ કરી દેશે. જુઓ, એસિડ જેમ કે HCl, એમાં હાઇડ્રોજન છે, રાઈટ? એને પાણીમાં નાખીએ એટલે એનું આયનીકરણ થાય, પ્લસ અને માઇનસ આયનો છૂટા પડે, અને એટલે જ એમાંથી મસ્ત રીતે કરંટ પાસ થાય છે, વિદ્યુતનું વહન થાય છે. પણ હવે જરા ગ્લુકોઝ અને આલ્કોહોલના સૂત્રો સામે જુઓ. ગ્લુકોઝ એટલે C6H12O6, એમાં પણ હાઇડ્રોજન તો છે જ, પણ જ્યારે એને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એમાંથી કોઈ જ આયનો છૂટા પડતા નથી, એટલે કે એનું આયનીકરણ થતું નથી. અને આ જ કારણ છે કે હાઇડ્રોજન હોવા છતાં ગ્લુકોઝ કે આલ્કોહોલનું દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકતું નથી. તો આનો અર્થ શું થયો? આ એક લાઇન મગજમાં છાપી દેવા જેવી છે કે વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત આયનોની હાજરી હોવી એકદમ જ કમ્પલ્સરી છે. જેમ ટ્રાફિકને આગળ વધવા માટે રસ્તો જોઈએ, બિલકુલ એવી જ રીતે વીજળીને પસાર થવા માટે દ્રાવણમાં છૂટા પડેલા મુક્ત આયનોરૂપી વાહકો હોવા જ જોઈએ. આયનો વગર કરંટ પાસ થવાનો જ નથી. રાઈટ. હવે જઈએ વિભાગ 3 પર, જલીય દ્રાવણમાં વર્તણૂક અને પાણીનો રોલ. યાદ છે શરૂઆતમાં પેલો સૂકા ગેસ અને લિટમસ પેપરવાળો કોયડો હતો? એનો જવાબ હવે અહીં મળવાનો છે. થાય છે એવું કે હાઇડ્રોજન આયન એટલે કે H+ એ પાણીમાં ક્યારેય એકલો સ્વતંત્ર રહી જ નથી શકતો. એ એટલો બધો એક્ટિવ હોય છે કે જેવો છૂટો પડે તરત જ પાણીના અણુ એટલે કે H2O સાથે જોડાઈ જાય, અને એમાંથી એક નવો જ આયન બને છે, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+. હવે પેલા કોયડાની લાઇટ થઈ. સૂકો HCl ગેસ અને સૂકું લિટમસ પેપર, બંનેમાં પાણી તો છે જ નહીં, અને પાણી જ ના હોય તો એસિડના અણુમાંથી આયન છૂટો પડી જ કેવી રીતે શકે? અશક્ય. અને જ્યાં સુધી આયન ન મળે ત્યાં સુધી એસિડિક વર્તણૂક જોવા જ ન મળે. એટલે જ પાણીની ગેરહાજરીમાં સૂકો વાયુ લિટમસનો રંગ બદલી શકતો નથી. વેલ, એસિડની વાત તો થઈ ગઈ, પણ બેઝ માટે બોર્ડની પરીક્ષાનો 1 માર્કનો એકદમ શોર્ટ અને સ્વીટ પ્રશ્ન નોંધી લેજો. બધા જ બેઝ કંઈ પાણીમાં ઓગળતા નથી હોતા, પણ એવા ખાસ બેઝ જે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય હોય છે, ઓગળી જાય છે, એને વિજ્ઞાનની ભાષામાં એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે, આલ્કલી. હા, આ વ્યાખ્યા 1 માર્ક માટે ખૂબ જ અગત્યની છે. ચાલો હવે આવીએ આપણા સૌથી ક્રિટિકલ વિભાગ 4 પર,
મંદન. બોર્ડ માટે આ ટોપિક 100% આઈએમપી છે. અને ખાલી એક્ઝામ માટે જ નહીં, ભવિષ્યમાં લેબોરેટરીમાં કામ કરતી વખતે સુરક્ષા માટે પણ આ બહુ જરૂરી છે. એકદમ સાદી ભાષામાં સમજીએ તો, જ્યારે કોઈ પદાર્થ બહુ જ સ્ટ્રોંગ હોય અને તેને થોડો હળવો કરવો હોય તો શું કરવામાં આવે? તેમાં પાણી ઉમેરવામાં આવે, રાઈટ? બસ વૈજ્ઞાનિક ભાષામાં જ્યારે એસિડ અથવા બેઝને પાણીમાં મિક્સ કરીએ ત્યારે એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે, આ આખી પ્રોસેસને મંદન એટલે કે ડાયલ્યુશન કહેવાય છે. પણ અહીં જ એક બહુ મોટો સાયન્ટિફિક સવાલ ઊભો થાય છે. મંદન કરવાની સાચી રીત કઈ? 2 ઓપ્શન છે. એક, બીકરમાં એસિડ ભરેલો હોય અને ઉપરથી પાણી રેડવામાં આવે. અને બીજો, પાણી ભરેલું હોય અને ઉપરથી એસિડ રેડવામાં આવે. કદાચ જાણીને નવાઈ લાગશે, પણ એસિડમાં સીધું પાણી ઉમેરવાની રીત એકદમ ખતરનાક અને જીવલેણ ભૂલ છે. જ્યારે પાણીમાં એસિડ ઉમેરવો એ જ એકમાત્ર સેફ પદ્ધતિ છે. હવે આવું કેમ? આવો બોર્ડનો 3 માર્કનો પ્રશ્ન સમજીએ. જુઓ, જો કોઈ સીધા સાંદ્ર એસિડમાં પાણી રેડવાની ભૂલ કરે ને, તો એ પ્રક્રિયા અત્યંત ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક એટલે તેમાં અચાનક પુષ્કળ પ્રમાણમાં ગરમી અને એનર્જી બહાર ફેંકાય. લિટરલી એક નાના બ્લાસ્ટ જેવું. આ જબરદસ્ત હીટના કારણે એસિડનું મિશ્રણ ઉછળીને સીધું બહાર આવી શકે છે. ચહેલા કે કપડાં પર પડે તો ગંભીર રીતે દાજી જવાય છે. આટલું જ નહીં, આટલી બધી પ્રચંડ ગરમી અચાનક પેદા થાય એટલે લેબનું કાચનું પાત્ર પણ ધડાકાભેર તૂટી શકે છે. અને એટલે જ મંદન કરવાની સાચી અને વૈજ્ઞાનિક રીત હંમેશા આ જ છે. સૌથી પહેલાં મોટા પાત્રમાં પાણી લેવામાં આવે છે. પછી પાત્રની દિવાલને અડીને એકદમ ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ સાંદ્ર એસિડ ઉમેરવામાં આવે છે અને સાથે સાથે કાચના સળિયાથી સતત હલાવતા રહેવું પડે છે. આનાથી થશે એવું કે જે પણ થોડી ઘણી ઉષ્મા ઉત્પન્ન થશે એ આટલા બધા પાણીના જથ્થામાં ધીમે ધીમે શોષાઈ જશે અને કોઈ જ જોખમ રહેશે નહીં. એક્ઝામમાં પૂછાય ત્યારે આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવું જોઈએ. ઓકે, તો કન્સેપ્ટ તો આપણે મસ્ત સમજી લીધા. હવે છેલ્લો વિભાગ 5, સ્માર્ટ રિવિઝન. ચાલો ફટાફટ આજના ક્લાસનું એક પાવરફુલ રીકેપ કરી લઈએ, જેથી બધું મગજમાં પરમનન્ટ લોક થઈ જાય. આ 5 શોર્ટ પ્રશ્નો બોર્ડના MCQ માટે એકદમ રામબાણ છે. ફટાફટ જવાબ વિચારજો. એસિડ જલીય દ્રાવણમાં કયો આયન આપે? હાઇડ્રોનિયમ કે હાઇડ્રોજન આયન? બેઝ કયો આયન મુક્ત કરે? હાઇડ્રોક્સાઇડ આયન. જે બેઝ પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય? આલ્કલી. એસિડ કે બેઝની સાંદ્રતા ઘટાડવાની આખી પ્રોસેસ એટલે મંદન. અને છેલ્લું, ગ્લુકોઝમાં હાઇડ્રોજન છે છતાં તેમાંથી કરંટ કેમ પાસ નથી થતો? સિમ્પલ, કારણ કે તેનું આયનીકરણ થતું નથી. બસ આ 5 મુદ્દા યાદ રહ્યા એટલે વિજ્ઞાનનો પાયો એકદમ મજબૂત. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ એજ્યુકેશનલ સેશન આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. પૂરો વિશ્વાસ છે કે આ ટોપિક હવે મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે. જો આ સમજૂતીથી બોર્ડની તૈયારીમાં થોડો પણ ફાયદો થયો હોય તો આ સેશનને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આ અઘરો લાગતો ટોપિક એકદમ સરળતાથી સમજી શકે. જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસથી પૂછી શકાય છે. આવનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મન લગાવીને વાંચતા રહીએ અને આગળ વધતા રહીએ. આવજો.